ये एक पानीपुरी बार है। अच्छा, ये फर्स्ट टाइम एवर इन इंडिया, इन एवरीवेयर है। आपने कभी नहीं सुना होगा ये पानीपुरी का बार। पूरी बार है पूरा। આ દેશી જે ઓહળિયા હતા ને એ અત્યારની દવા કરતા વધારે સારા રહેતા હોય છે શરીર માટે. રાઈટ નાઉ હું સુરત પહોંચી ગયો છું અને સોશિયલ મીડિયા આશ્રમમાં પણ ઘણા ટાઈમથી જે પણ કંઈ કામ પેન્ડિંગ હતા એ કન્ટિન્યુ ચાલુ થઈ ગયા છે અને અત્યારે મારે સુરત આવવાના 2-3 કારણો છે અને અત્યારે મમ્મી પણ ખૂબ સારી રીતે તૈયાર થઈને અમે લોકો જઈ રહ્યા છીએ પાયલના પપ્પાની ઘરે, કેમ કે આજે એમના ઘરે સરસ મજાનું જમણવાર છે તો એમની ઘરે અમે લોકો જઈ રહ્યા છીએ અને પાયલ છેલ્લા ઘણા સમયથી એમના પપ્પાની ઘરે જ છે, એ પણ ખૂબ સારી રીતે તૈયાર થઈને રેડી તૈયાર થઈ ગયા. હા હવે તૈયાર થઈ ગયા પણ ઓલા કપડા થઈ જાય પછી જાય. એવું છે તો હા, ઘણા ટાઈમ થી નથી વિડીયો બનાવ્યો કા. હા, ઘણો ટાઈમ થઈ ગયો. મળવા કેટલા ટાઈમ પછી પાયલની ઘરે જાવ છો? 2-3 દી થઈ ગયા. 2-3 દિવસ થઈ ગયા. કોને દવાખાને બતાવવા જવાનું હતું ને તે દી ગઈ થી તે બતાવીએ કા. શું કીધું ડોક્ટરે? ડોક્ટરે કીધું કે ડોક્ટરે તો કામ ચીંજ્યું કે પોતા મારા ને મામાનો છોકરો જ છે હા, હરેશભાઈ. તે મેં કીધું હરેશભાઈ ને કહું કેમ છે હરેશભાઈ તબિયત પાયલ ને? તો કે બધું ફૂઈ રેડી છે ને હજી તો 15 દિવસ નહીં પણ 20 દિવસ છે વિયા જાય બરોબર. ને તબિયત બહુ એકદમ બાળકે રેડી છે, વજન એ બહુ સારું છે, પાયલ ની તબિયત સારી છે ને 15 દિવસ કાપો ને પછી પાછા બતાવજો. બરોબર. અને ડોક્ટરે એટલે શું કામ સીધું કરવાનું? ડોક્ટરે તો કામ ચીંજો કે પોતા મણો મારવા, હાલચાલ મણો કરવા, પછી કામ મણો કરવા. મેં ત્યાં તો ભાઈ અહીંયા આવીને કામ ચીંજું. પણ એ ન કરે. 8મો મહિનો જ એક ધ્યાન રાખવાનું હોય. બરોબર 9મા મહિને લીધો ઓલાની જેમ જેટલું થાય એટલું કામ જ કરે જવાય. બરોબર. હા, એક આ મશીન બગડી ગયું છે ને તે કોઈ કારીગર હોય ને તો મેં કરજો. કઈ નું કહી દઉં છું હમણાં એટલે આવી જશે repair. એટલે હેરખું હાલતું નથી ને બધા હાથે કપડા ધોવાતા નથી એવું છે. અને ઘણા ટાઈમથી સોશિયલ મીડિયા આશ્રમની પણ ઘણી મોટી અપડેટો છે. અમારા પ્રતિકભાઈના વ્લોગ વિડીયો પણ આવે છે રેગ્યુલર, તો તમે એને કન્ટિન્યુ જોજો, કેમ કે યુટ્યુબ ચેનલ પ્રતિક આહિરની અંદર એ પોતે કન્ટિન્યુ સોશિયલ મીડિયા આશ્રમને અપડેટ આપતા હોય છે, તો એને ચોક્કસથી નિહાળજો. આ વિડીયોના એન્ડમાં એક સરસ મજાની વાત પણ એક કરવાની છે કે હું એક એવી જગ્યા પર જવાનો છું કાલથી અને એની પણ રેગ્યુલર અપડેટ તમને આપવાનો છું કે તો અમે લોકો આવી ગયા છીએ. અત્યારે પાયલ પણ આપણી સાથે ઉપસ્થિત છે, તો અત્યારે મમ્મી અને પાયલ અત્યારે બંને ગયો તો બહુ ઝાઝા દિવસ નીકળી હા, જાય. કઈ ગઈ થઈ ગયા. ઓછા દિવસ થોડાક કહેવાય. તમારે દીવી આવ્યા. હા હે તો તે હું શરૂ કર્યું કરવાનું. ઓહળિયામાં પીપળ મૂળ, પીપરી મૂળ, પીપરી મૂળ ને બધું શું કહેવાય સ્વીટ પીપરી પીપરી મૂળ મૂળ ને ધોળા ઘી તીખા. ઘીમાં એ બધું નાખી ને ગળ નાખવાનો, એ બધું ઘૂંટી લેવાનું, એ બધું ખાવાનું. આવે. મને તો બહુ ભાવે. એ બધું ખાવાથી છે ને એમ કે નોર્મલ ડિલિવરીની સંભાવના વધારે રહેતી હોય છે અને બીજું કે આપણું શું કહેવાય સ્વાસ્થ્ય પણ સારું રહે અને તબિયતમાં ક્યારે એમ બહુ ઓછો પ્રોબ્લેમ આવે ને ખાસ કરીને ગુંદર તો અત્યારે નથી ખવાતો, થોડોક ટાઈમ પછી ખવાતો હોય છે. આ દેશી જે ઓહળિયા હતા ને એ અત્યારની દવા કરતા વધારે સારા રહેતા હોય છે શરીર માટે. તો એટલા માટે બધા ખાસ ધ્યાન રાખજો ને જે બેનો એકલા રહેતા હોય ને એ પોતાના ગઢિયાઓને વડીલોને ખાસ પૂછી લે. ભજન સાંભળતી હતી ને તો ભીખુદાન વાત કરતા હતા ઈ કે મેલા કપડા હાટું મેલા ન કરવા પડે પણ મેલા કપડા ધોવા પડે. પછી હા યાર એવી એ તો ઘણી વાત કરી. મેલા કપડા મહેનત ન કરવી પડે મેલા હાટું પણ ધોવા હાટું મહેનત કરવી પડે. પછી ઈ કે કચરો લાવવો ન પડે, કચરો વાળવા હાટું હાવાણી લેવા જાવી પડે. ઓલું કચરો તો ઓટોમેટિક ટ્રેક્ટર ભરાઈ જાય, તમે 5 દી વાળો નહીં તો. એટલે એવું છે બગડવા જાવું ન પડે પણ સુધરવામાં મહેનત ઘણી કરવી પડે. એ વાત કરી દે છે. બગડી તો એમને મેં જવાય. એટલે મેં ઈ વાત સાંભળતી ને તો મને ઈ એક પછી એક વાત ગળે ઉતરતી ગઈ. ઈ વાત હાસી છે, આ વાત હાસી છે. બગડતા વાર નથી લાગતો. હા હાસી. અત્યારે મસ્ત ચા પાણી પી અને મસ્ત નીકળી જવાનું છે. એક જગ્યા અમે લોકો જઈ રહ્યા છીએ હું અને પાયલ,
કેમ કે હું કાલે જઈ રહ્યો છું પ્રયાગરાજ, અને પ્રયાગરાજ આપણે સૌ લોકોને ખબર છે કે ત્યાં અત્યારે સરસ મજાનો કુંભ નો મેળો ચાલી રહ્યો છે, અને પ્રયાગરાજની આખી ટૂરની અપડેટ પણ તમને નાના અમથા વિડીયોના માધ્યમથી બતાવીશું. ને હું એકલો જ જઈ રહ્યો છું, 3-4 દિવસનો પ્રવાસ છે, અને આજે મારે ખરીદી કરવા પણ જવાનું છે કેમ કે કાલની અમારી સુરતથી ફ્લાઇટ છે. તો ચાલો હવે આપણે નીકળીએ. બરોબર, તો ઘણા દિવસ પછી અત્યારે હાલ અમે બહાર જઈ રહ્યા છીએ. હું તો કે કંઈ નહીં, થોડોક માઇન્ડ ફ્રેશ થઈ જાય, ને ઘરમાં એમ પણ હું પણ કંટાળી ગઈ હતી, એટલે એક આટો મારી આવીએ. બિલકુલ બરોબર. શું કહેવાય, ફિટ એક્ઝેક્ટ એ ટાઈમે એમના ફ્રેન્ડનો કોલ આવ્યો કે એણે નવી શું કહેવાય કે હોટલનું ઓપનિંગ કર્યું છે, તો ત્યારે એ નહોતા, આશ્રમ પર હતા, તો એટલા માટે અમે અત્યારે એમને મળવા જઈએ. ઈબાને આટો મરાઈ જાય અને એમને મળાઈ પણ જાય. બિલકુલ. તો દોસ્તો, અમે લોકો અત્યારે હાલ પીપલોદ બાજુ જઈ રહ્યા છીએ. ત્યાં અમારા એક મિત્ર છે જેમને એક સરસ મજાનું રેસ્ટોરન્ટ કાફે ખોલ્યું છે, જેમનું નામ છે ધ ઇન્ડિયન તપસ બાર. અને અમારા મિત્ર છે રમનભાઈ, અને બહુ સરસ મજાની ફેસિલિટીઝ સાથે અને એક અલગ યુનિક વિચાર સાથે ગુજરાતીઓ અને ખાસ કરીને સુરતીઓને એક અલગ સરસ મજાનો સ્વાદ આપી શકે માટેની વ્યવસ્થા એમને ઊભી કરી છે. ઘણા ટાઈમથી મને કહેતા હતા કે તમે પધારો અને પાયલને પણ સાથે લેતા આવજો, તો આજે મોકો મળી ગયો છે. તો ચાલો હવે એમના રેસ્ટોરન્ટ પર જઈએ અને એમની જે પણ કંઈ વ્યવસ્થા છે એમ તમને પણ બતાવીએ. હું ખાસ કરીને કાલે પ્રયાગરાજ જઈ રહ્યો છું મહાકુંભની દર્શન કરવા માટે, મા ગંગાના ત્રિવેણી સંગમને નિહાળવા માટે, અને એમની માટેની પણ તૈયારીઓ કરવાની છે, પેકિંગ કરવાનું છે. પ્રયાગરાજમાં અત્યારે હાલ તો બહુ જ ટ્રાફિક છે. ટોટલ એમ કહેવામાં આવે છે કે 1 મહિનો પૂરો થતા 40 કરોડ પબ્લિક ત્યાં રહેવાનું છે, ને ઘણા લોકો ટ્રાફિકમાં અત્યારે હાલ શું કહેવાય બહુ હેરાન પણ થાય છે. તો ખાસ કરીને ધ્યાન રાખજો, ને વડીલ લોકો જો જાઓ તો પોતાની સેફટી સાથે રાખીને, કોઈ નાના છોકરાઓને સાથે લઈને જજો. બાકી તો બધાને ઓલ ધી બેસ્ટ. અને બસ અમે આ વર્ષે નહીં જઈ શકીએ, થોડાક ટાઈમ પછી જવાનો મોકો મળશે તો જરૂર જઈશું. બિલકુલ. અમારું જે ગ્રુપ જે છે એમની દરેક અપડેટ હું તમને કાલે આપીશ. કોણ જઈએ છીએ, કેવી રીતે જઈએ છીએ અને ત્યાંની શું વ્યવસ્થા છે, બધી જ વ્લોગના માધ્યમથી તમને અપડેટ આપતો રહીશ. પણ એની પહેલા અત્યારે જઈએ રેસ્ટોરન્ટ પર. हमारे रमन भाई आ चुके हैं. કોંગ્રેચ્યુલેશન. थैंक यू मेरे भाई, थैंक यू. અમારે રમનભાઈ છે અને ખૂબ સારા અમથા સ્વાદના શોખીન છે, અને દરેક ગુજરાતીઓ માટે એક અલગ મહેક લઈને પોતાની એક મેનુ છે તે લાવી રહ્યા છે, જો કે આગળ તમને બતાવું. અને કઈ વાંધો રમનભાઈ, થેન્क यू सो मच, कांग्रेचुलेशंस आपको बहुत बहुत. ये लोकेशन कौन सा है रमनभाई? स्ट्रीट फूड मॉल है बरोबर. पिपलोद में, ओके. साईं बाबा मंदिर के पास, वैलेंटाइन थिएटर के पीछे. बिल्कुल दोस्तों, आगे है ना वैलेंटाइन थिएटर है, इसके पीछे है. ये आईसीआईसीआई बैंक का भी लोकेशन इनके यहाँ पे है. चलो देखते हैं. तो अभी रमन भाई मुझे रेस्टोरेंट विजिट करा. रमन भाई, ये जो मुझे पूरा कॉन्सेप्ट लग रहा है कुछ यूनिक है, तो थोड़ा इसके बारे में थोड़ा डिटेल्स में दिखाओ, बताओ. ये एक पानीपुरी बार है. अच्छा, ये फर्स्ट टाइम एवर इन इंडिया, इन एवरीवेयर है. आपने कभी नहीं सुना होगा. ये पानीपुरी का बार. पानीपुरी बार है, पूरा चाट बार है साथ में, और पानीपुरी के लिए यहाँ बैठ के सर्विस की जाएगी कि आप जो खड़े होके खाते हो ठेलों पे, आपको रोज नहीं है, एक रिच वे में बैठ के पानीपुरी का आनंद लीजिए. अरे वाह. तो दोस्तों, ये कॉन्सेप्ट मुझे बहुत अजीब लगा. और एक कहते थे ना, अभी तक मैं सुना था कि आपको हर एक व्यक्ति कटोरा लेके खड़ा रहता है पानीपुरी के सामने, बट आपको यहाँ पे कटोरा लेके बैठना नहीं है. बहुत मस्त अच्छी वाइब के साथ यहाँ पे बैठे कुर्सी पे और अपने मौज में पानीपुरी खाइए. दोस्तों, ये देखिए अलग तरीके का ये पूरा आर्किटेक्ट डिजाइन है, और उनकी जो फैसिलिटीज है, पूरा आप सिटिंग पे बैठिए और बैठे बैठे यहाँ पे जो भी फ्लेवर का पानी के साथ आपको पूरी खानी है, पानीपुरी का मजा ले सकते हो. थैंक यू सो मच रमन भाई, बहुत अच्छा विचार है आपका. और बस इस विचार के साथ आपकी पानीपुरी टेस्ट करने के लिए पूरे सभी इंडिया से लोग आए. बिल्कुल सबको बहुत बहुत वेलकम है. आइए एंड एक्सपीरियंस दिस ब्यूटीफुल पानीपुरी बार. पानीपुरी बार, ये पहली बार मैंने सुना है पानीपुरी बार, जो अभी रमन भाई ने बताया. बट चलिए, कोई बात नहीं. आइए, इंडिया से जितने भी लोग आप देख रहे हो, तो पानीपुरी अब आपको कटोरा लेके नहीं खड़ा रहना पड़ेगा, बैठे बैठे खाना है, तो मजे लीजिए. पायल ने जो ऑर्डर किया था, वो पायल नो ऑर्डर આવી. આ શું છે? पापड़ी चाट. सर जी, ये कहाँ का फेमस है? ये सर यहाँ की आइटम है. यहाँ की, सूरत की लोकल. Yes. क्या बात है. ये કટોરી ચાટ. ये कटोरी चाट. क्या कटोरी कटोरी चाट. કટોરી ચાટ. कटोरी चाट, ये कहाँ की है सर? सर ये भी ये इन्वेंट किया हमने. अच्छा, आपने खुद बनाया हुआ है. क्या बात.
सर भल्ला पापड़ी चाट है। मतलब सब चाटी है? Yes, yes. क्या नाम है? पल्ला भल्ला पापड़ी ये दिल्ली की स्पेशल आइटम है। दिल्ली की स्पेशल बल्ला पापड़ी, ये देख सकते हो दोस्तों, बल्ला पापड़ी भी आ चुका है। और ये राम लड्डू। राम लड्डू, क्या बात है। तो खाते खाते भी भगवान का नाम लिए जाओ। बिल्कुल राम ये कहाँ का है सर? ये दिल्ली की स्पेशल है जी। दिल्ली की स्पेशल आइटम है। तो दोस्तों आप देखिए, ये तीनों तो चाट है अलग अलग, और ये राम लड्डू, और अद्भुत मेनू है डिजाइन किया हुआ, और मजा आ रहा है। अभी टेस्ट करेंगे, किस तरह का टेस्ट है वो भी मैं आपके साथ बताता हूँ। चलिए, स्वाद इसी में है। कैसा है? केવું છે? मस्त। मैंने दूसरे आइटम मंगा लिया। क्या है सर, इसका नाम क्या है? सोया चाप पेरी पेरी रोल है। क्या क्या? सोया चाप, सोया चाप पेरी पेरी रोल और ये चटपटा आलू चटपटा आलू। ये कुछ सूरत की आइटम है या फिर कोई अलग से? नॉर्थ की आइटम है। नॉर्थ इंडिया। ओ, वैसे कौन सी सिटीज का आपको राज्य? मोस्टली दिल्ली में बहुत चलता है। दिल्ली में। चले दोस्तों, अभी चटपटा सोयाबीन, ये सोया चाप रोल, सोया चाप रोल, और ये चटपटा आलू। ચટપટા આલુ। આજે દોસ્તો જે રમણભાઈ જે પ્રેમથી ખવડાવે છે ને, આમ અદ્ભુત, આમ શું કહેવાય છે કે એમનો સ્વાદના વખાણ નથી મારી પાસે થઈ કેમ કે આખી ઇન્ડિયાની દરેક જગ્યાની જે ફેવરિટ જે આઈટમ હોતી હોય છે એ તમને બહુ સારા પ્રમાણની રીતે સારી ફેસિલિટી સાથે તમને ઇન્ડિયાના દરેક જગ્યાની આઈટમ એક જગ્યા પર જોવા મળશે। તો દરેક વ્યક્તિને હું એટલું જ કહીશ કે તમારે આખા ઇન્ડિયાની એક જગ્યાએ આઈટમ ખાવી હોય તો ધ ઇન્ડિયા તપસ બાર, इंडियन तपस ધ લગાડવાનું આગળ लगा देंगे बाद में इंडियन तपस बार ની એકવાર ચોક્કસથી વિઝિટ લ્યો, અને તમારી પાસે જો લોકેશન ના હોય તો ગૂગલ મેપમાં લખો ઇન્ડિયન તપસ બાર, કે જ્યાં ઇન્ડિયાની દરેક જગ્યાની આઈટમ તમને એક જગ્યા પર જોવા મળશે। જે રીતે રમણભાઈ એમની અલગ અલગ જે આઈટમ વિશે જે ઇન્ટ્રોડ્યુસ કરજો કે બધી જ આઈટમ નથી ખાઈ શકવાના ઓબ્વિયસલી છે, પણ જે ફેવરિટ જે છે ચાટ મસાલા છે, પછી આ રોલ છે, સાઉથ ઇન્ડિયન છે, ગુજરાતી થાળી પણ છે, નોર્થ સાइड ની આઈટમ છે, પછી બધી જ જગ્યાએ બંગાળી પણ છે ને, चाइनीज બંગાળી બી હે ને, ચાઇનીઝ બી હે। હા, દરેક જગ્યાની આઈટમ આ જોવા મળશે। તો ચોક્કસ પધારો એકવાર। હવે ફટાફટ રોલ્સ ખાઈ લઈએ અમે, અને પછી કહીએ તમને કેવું છે, બરાબર ને? આપ સभी लोगों को निवेदन करता हूँ, અહીંયા તમે એકવાર ચોક્કસ આવો, સ્વાદ ને ખાલી મજા લ્યો। બાકી તો અલગ અલગ જગ્યાએ જમવાનું તો મળી જતું હોય છે, પણ અહીંનું જે મેનુ અને જે સ્વાદ જે છે અદ્ભુત છે। કોઈ માર્કેટિંગ માટે નથી કહેતો, પણ પર્સનલી સજેસ્ટ કરું છું કે એકવાર ચોક્કસથી આવજો। અને અહીંયા આવ્યા પછી તમને એમ લાગે કે નહીં, આ વસ્તુ જે બોલતા હતા ભાઈ એ ખોટું હતું, પોપટભાઈ ખોટું બોલ્યા, તો મને ડેફિનેટલી તમે કાંઈ પણ બોલી શકો છો। તો आपका એકવાર नाम नहीं नीचे होने देते, टेंशन ना लो। આવો એકવાર અને જુઓ કઈ રીતની વ્યવસ્થા છે, અને બહુ મજા આવશે। ચાલો ભાઈ, મળીએ। Done. થેન્ક યુ સો મળીએ. મચ, થેન્ક યુ। ओके। ચાલો ભાઈ।